તો પોરબંદરમાં આંતરરાષ્ટ્રીય જળસીમા પાસે છે ત્યારે આઈબી એલર્ટને લઈને પોરબંદરની દરિયાઈ સુરક્ષા વધુ સઘન કરી દેવામાં આવી છે। જિલ્લાના તમામ બંદર વિસ્તારમાં મરીન પોલીસે ચેકિંગ હાથ ધર્યું હતું। પોરબંદરનો દરિયા કિનારો અગાઉ પણ ચર્ચામાં આવ્યો છે ત્યારે 1993માં મુંબઈ બ્લાસ્ટ અને આરડીએસ લેન્ડિંગ મામલે તો વળી તાજ હોટલ પર હુમલા સમયે આવેલા આતંકીઓએ પોરબંદરની કુબેર બોટનો જ ઉપયોગ કર્યો હતો। મરીન પોલીસે બોટ માલિકોને પણ કોઈ શંકાસ્પદ જણાય તો તરત જ જાણ કરવાની સૂચના આપી છે। કચ્છ વિસ્તારમાં જે પાકિસ્તાની બિનવાસી બોટ મળેલ છે તેને કારણે આજે ગુજરાતમાં દરિયાકાંઠા વિસ્તારમાં હાઈ એલર્ટ કરવામાં આવ્યું છે। તેને કારણે માછીમારોને સૂચના આપવામાં આવેલ છે। માછીમારોને જે દરિયામાં ફિશિંગ કરતા હોય એના માટે ખાસ કરીને કે દરિયામાં કોઈ અજાણી બોટ મળે, અજાણા કોઈ માછીમાર મળે અથવા કોઈ વ્યક્તિ મળે તો ડિપાર્ટમેન્ટને જાણ કરવી એ સૂચના આપવામાં આવેલ છે। જેમ ડિપાર્ટમેન્ટ સિક્યુરિટી જેમ પેટ્રોલિંગ કરે છે દરિયામાં તે રીતે અમારા માછીમાર પણ એ રીતે સિક્યુરિટી કરે જ છે અને દરિયામાં કંઈ એક્ટિવિટી થતી હોય તો ડિપાર્ટમેન્ટને જાણ કરે જ છે।